સુરતની લીંબાયત પોલીસ દ્વારા ખંડણીના ગુનામાં ઝડપી પાડેલા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સુરતની લીંબાયત પોલીસ દ્વારા હિન્દુ નેતાની હત્યામાં ઝડપાયા બાદ જામીન પર બહાર આવેલા અને ખંડણી માંગનાર યુસુફ પઠાણને ઝડપી પાડી તેને કાયદાનો ભાન કરાવ્યું છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી પોલીસ આરોપીઓને ચેતવણી આપી। ખંડણીખોર આરોપી યુસુફ પઠાણને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું તો આરોપી વિરુદ્ધ ગુજસી ટોપનો પણ ગુન્હો નોંધાયો હોય। લુણાવાડા પોલીસ મથકમાં 5.50 કરોડના સાયબર ફ્રોડમાં પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। હાલ આરોપીની વધુ પૂછપરછ લીંબાયત પોલીસે હાથ ધરી છે। लिंबायतना खानपुरा खाते यूसुफ पठाण नामना व्यक्तिए अगाऊ पण जे कमलेश तिवारी नामना हिंदू नेताना मर्डरमा पण आरोपी हतो। यूपी खाते जेमणे तेमणे मर्डरमा गुनामां सहारोपी हतो। जेमणे आपणे लिंबायतना खानपुरा खाते फरियादीश्रीनी क्रेटा कार हती जेने चप्पूनी अणी उपर लई अने तेमणे खंडणी नो गुनो दाखल करावेल छे। जे गुनावाळी जग्याए लावीने आरोपीने रिकन्स्ट्रक्शन पंचनामું કરવામાં ચાલુ છે। સદર આરોપી તેમજ અરવલ્લી જિલ્લા ખાતે લુણાવાડામાં સાયબર ક્રાઇમના ગુનામાં પણ 5.5 કરોડના ફ્રોડ મ્યુલ એકાઉન્ટ ખોલાવીને તેના પણ ગુનામાં વોન્ટેડ છે, જે પણ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।